કારગિલ વિજય દિવસ નિમિત્તે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રક્તદાન શિબિર અને ફ્રી મોતિયા ઓપરેશન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ તેમજ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને કારગિલ વિજય દિવસની શાનમાં કાપોદ્રા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ અને મોતિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોતિયા કેમ્પ નિઃશુલ્ક રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ અને જાહેર જનતા તથા તમામ પોલીસ કર્મીઓ અને લોકો જોડાયા હતા। થેલેસેમિયાગ્રસ્ત બાળકોને બ્લડ મળી રહે તે હેતુથી આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। પોલીસ દ્વારા યોજાયેલા કાર્યક્રમને લઈને લોકોએ પણ પોલીસની કામગીરીની સરાહના કરી હતી, તો બીજી તરફ લોકોના આંખની તપાસ માટે પણ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યું હતું અને લોકોએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં જોડાયા હતા અને રક્તદાન પણ કર્યું હતું। ડીસીપી આલોક કુમાર, એસીપી વિપુલ પટેલ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરને સફળ બનાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।